સ્ટોક માર્કેટની અંદર પૈસા શું કામ લોન લઈને ન લગાડાય ને, એ આ સમય બેસ્ટમાં બેસ્ટ સમજવા માટે. કેમ કે ઘણા બધા લોકોને છે ને એકવાર મનમાં એમ થઈ જાય કે ભાઈ દર મહિને હું એટલા ટકા રૂપિયા કાઢી જ લઈશ. તો સ્ટોક માર્કેટની અંદર આ સમયમાં તમે રૂપિયા કાઢીને જોઈ લો, નીકળે છે પૈસા, તમારું રિટર્ન તમે જે ધારો છો એ રિટર્ન બને છે? નથી બનતું ને ભાઈ. આવો સમય જે અત્યારે ચાલુ છે ને, આ વોરનો સમય હોય તો પણ ભલે, અને જે છેલ્લા 2 વર્ષથી આપણા ઇન્ડિયાના સ્ટોક માર્કેટે રિટર્ન નથી બનાવી આપ્યું, બરાબર, તો આ સમય બેસ્ટમાં બેસ્ટ. આ સમયમાં જે માણસે હકીકતમાં શેર બજારમાં કામ કર્યું છે ને, એ માણસ કોઈ દિવસ ઓવર લિવરેજ નહીં કરે કે ભાઈ ઓવરમાં લોન નહીં લે, પોતાની કેપેસિટીથી વધારે લોન નહીં લે કોઈ દિવસ. કેમ કે એ માણસ ઓલરેડી સારી રીતે સમજી ગયો છે કે ભાઈ શેર બજારનું કાંઈ નક્કી નહીં, શેર બજારનો કોઈ દિવસ કોઈ ભરોસો કરી ન શકાય કે ભાઈ શેર બજાર કેટલા સમયે કેટલા રૂપિયા બનાવીને આપે, પૈસા ડૂબાડી પણ દે. આ વસ્તુ માટે હંમેશા એ માણસ તૈયાર રહી જાય. એટલા માટે જ તે મોસ્ટ ઓફલી લોકો કહે કે ભાઈ તમે શેર બજારમાં અગર લોન લેવા માગો છો ને, તો એટલીસ્ટ તમે બુલ માર્કેટ અને બિયર માર્કેટ અને એકવાર કન્સોલિડેશન માર્કેટ, આ ત્રણે વસ્તુ છે ને એટલીસ્ટ 2 વાર જોઈ લો. 2 વાર બુલ માર્કેટ, 2 વાર બિયર માર્કેટ અને 2 વાર કન્સોલિડેશન માર્કેટ. આ ત્રણે માર્કેટ તમે 2 વાર જોશો ને તો તમને એટલીસ્ટ શેર બજારમાં કઈ રીતે કામ કરવું ને આ વસ્તુ ખબર પડી જશે. બાકી જે લોકો 2-4 મહિના 2-4 વર્ષ જૂના છે ને, એ લોકોને ખબર નહીં હોય કે ભાઈ કઈ રીતે કામ કરાય, શેર બજાર કેટલું ઘાતક વસ્તુ છે ને, એ વસ્તુ તમને આ જગ્યાએ ખબર પડે. બુલ માર્કેટમાં, બિયર માર્કેટમાં અને કન્સોલિડેશન માર્કેટમાં. આપણે કેમ જિંદગીમાં 3 મોસમ આવે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ જ રીતે માર્કેટની અંદર આ 3 ઋતુઓ આવે. બુલ માર્કેટ, બિયર માર્કેટ અને કન્સોલિડેશન માર્કેટ. બુલ માર્કેટમાં માર્કેટ હંમેશા ઉપર જાય, બિયર માર્કેટમાં ઘણું ખરું માર્કેટ નીચે આવે, અને કન્સોલિડેશનમાં માર્કેટ ઉપરેય નહીં અને નીચેય નહીં, લગાતાર સ્થિર ચાલે. થોડીક વાર ઉપર, થોડીક વાર નીચે, થોડીક વાર સરભર ચાલે. તમને એમ થાય કે ભાઈ માર્કેટ હમણાં ઉપર જશે, હમણાં નીચે જશે. હકીકતમાં તમે લોંગ ટર્મનો ડેટા કાઢો ને તો માર્કેટ ક્યાંય ન ગયું હોય. આને કહેવાય કન્સોલિડેશન માર્કેટ. આ 3 માર્કેટ જે માણસ જોઈ લે ને, એ માણસને કોઈ દિવસ કોઈ માણસ શેર બજારમાંથી બહાર ન કાઢી શકે. અગર શાંતિથી 2-4 વર્ષ 5 વર્ષ આ રીતે માર્કેટને આપી દીધા ને તમે, તો માર્કેટમાંથી તમને કોઈ બહાર ન કાઢી શકે. તમે ખુદ ઈચ્છો ને તો બહાર નીકળો, બાકી કોઈ તમને કાઢી ન શકે. નહીં તમને સમયનો લોસ બહાર કાઢે, નહીં તમને પૈસાનો લોસ બહાર કાઢે. જો તમે એકવાર આ 3 માર્કેટ 2 વાર જોઈ લીધા ને તો તમારું કામ થઈ ગયું ભાઈ. તમને પછી બહાર કાઢવા આસાન નહીં રહે કોઈ પણ માણસ માટે. અને જે માણસે આ 3 વસ્તુ નથી જોઈ, બુલ, બિયર અને કન્સોલિડેશન, એ માણસ 101% બહાર નીકળશે. કેમ કે આ 3 સમય છે ને સૌથી વધારે મહત્ત્વના છે શેર બજાર માટે. પૈસા ખોશો ને તો પણ આ 3 હશે કારણ, અને પૈસા બનાવશો ને તો પણ આ જ હશે 3 કારણ. બુલ, બિયર અને કન્સોલિડેશન માર્કેટ. આ 3 માર્કેટને સમજવા ખૂબ જ જરૂરી છે. અત્યારે જે માર્કેટ ચાલે છે ને એ કન્સોલિડેશન માર્કેટ છે.